તો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. અત્યારે વાગી રહ્યા છે સવારના 10:30 અને અમે નીકળી ગયા છે. પહેલાં તો ટેક્સી શોધી લઈએ. ટેક્સી લઈને અમે જવાના છે પંજીમ તરફ. પહેલાં જશું મડગાંવથી બસ પકડીને પછી જવાના છે પંજીમ તરફ. તો પંજીમ તરફ શું કરીએ એ તમને આગળ બતાવીએ. કંઈ પ્લાન નથી કે અહીંયા જશું એવું. એ તો ત્યાં જઈને રૂમ લઈને પછી ખબર પડશે કે આપણે ક્યાં ફરશું. તો નીકળીએ પહેલાં ટેક્સી લઈને મડગાંવ. આ જુઓ, બધા લગેજ પેક કરીને નીકળી ગયા છે. તો ફાઇનલી ગાઈસ ટેક્સી આપણે બુક કરી દીધી છે અને જઈએ હવે બસ સ્ટોપ પર. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે મડગાંવના બસ સ્ટેન્ડ પર અને અહીંયાથી એક્સપ્રેસ બસ પકડી અને નીકળીએ પંજીમ તરફ. આ જુઓ બસ સ્ટેન્ડ. ફાઇનલી ગાઈસ બસ આપણી નીકળી ગઈ છે બસ સ્ટોપ પરથી અને પંજીમ જવાનો ટિકિટનો ચાર્જ છે એ 6 પર્સનના 270 રૂપિયા છે. તો બહુ જ સારું છે. બસમાં નીકળી જઈએ, ફટાફટ પહોંચી જશું અને લો બજેટમાં પહોંચી જશું. આ જુઓ બસ. તો ગાઈઝ આવી ગઈ છે આપણી ગાડી ફરીથી અને અહીંયાથી જઈશું આપણે મીરામાર બીચ પર અને ત્યાં જઈને હોટલ કરીએ. પછી તમને બધી ડિટેલ આપું. તો ગાઈઝ પ્લાન ચેન્જ કરીને અમે ફરી પાછા આવી ગયા છે. હવે મીરામાર તો રોકાવાનું કેન્સલ કર્યું અમે અને આવી ગયા અત્યારે કલંગટ બીચ પાસે અને કલંગટ પર રૂમ લઈ લીધો છે. અને રૂમનું રેન્ટ અમને પડ્યું છે પર ડેના હિસાબે 2200 રૂપિયા. ને અત્યારે પહેલાં તો જમી લઈએ, ભૂખ લાગી છે તો જમવું પડશે. તો ઓર્ડર કરી દીધો છે. આ લોકો જો બધા વેઇટ કરે છે, બધાને બહુ ભૂખ લાગી છે. તો જમી લઈએ પછી તમને બતાવશું કલંગટ. જમવાનું આપણે આવી ગયું છે. આ જુઓ ઝીંગા અને આ સાઈડ છે દાળ ભાત શાક રોટલી. તો ફટાફટ જમી લઈએ મસ્તથી. પછી કેવું લાગશે? ચાલો તો જમી લઈએ. સો ગાઈઝ અત્યારે બાપુ થઈ ગયા છે રેડી, એકદમ મહેંદી લગાવીને દાઢી બાડી બધું સેવિંગ કરાવી આવ્યા છે જોરદાર અને કલર કરી લીધો. જો ડ્રાય કરીએ બાપુએ. અને પછી આપણે 6 વાગે નીકળીએ કલંગટ બીચ એક્સપ્લોર કરવા. તમને બતાવીએ કલંગટ બીચ કેવો છે, જોરદાર મજા લઈએ. નાઇટ લાઈફની મજા બતાવીએ તમને કલંગટ બીચની નાઇટ લાઈફ કેવી છે. અને આ જો બધા પડ્યા છે એસીમાં. તો જે 6 વાગે અત્યારે અમે જવાના છે કલંગટ બીચ પર. વાગી ગયા છે જો 6:25 થઈ ગઈ છે. તો જઈએ હવે કલંગટ બીચ તરફ અને થોડી ઘણી શોપિંગ પણ કરવાની છે. તો શોપિંગ કરીએ. અને આ છે આપણું અપાર્ટમેન્ટ. ત્યાં છે અમારા ઉપર રૂમ છે. જઈએ બહાર. પાણી બહુ તરસ લાગે છે, પાણી પણ પીવું પડશે. તો બહાર જઈએ, બતાવે તમને કલંગટ બીચનો નજારો. આ જુઓ બધા નાય છે અત્યારે. અમે આવી ગયા છે બીચ પર અને કલંગટ બીચ પરથી ચાલતા અમે બાગા પર પહોંચી ગયા છે. આ જુઓ
ચીલ કરવા માટે અને બેસી ગયા છે બધા. જુઓ અહીંયા અમે લીધી છે ટેબલ. ચશ્મા અમે લીધા છે. કેવા છે? સો ગાઈઝ ગોવામાં આવવા લાગે છે વરસાદ અને હવે જવા પડશે આપણે રૂમ પર, કારણ કે વરસાદ પસંદ નથી અને વરસાદ ચાલુ થઈ ગયો છે. શાયદ તમને દેખાતો હોય. આ જુઓ નીચે, હા વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. હવે ફટાફટ ભાગીએ રૂમ તરફ. બહુ જ મજા લીધી છે. કેવું લાગ્યો? અને નાઇટ લાઈફ કેવી લાગી? મજા આવી? એન્જોય. કેવું લાગ્યું ગોવા નાઇટ લાઈફ? મજા આવી ગયેલા. મજા આવી? હવે મજા અને ગોવામાં સ્ટાર્ટ થઈ ગયો છે વરસાદ અને ભાગી જવું પડશે હવે તો રૂમ તરફ. આ જો વરસાદ. હા આ જો એક નંબર